રામ રામ ને માતાજી બધાને અને આપણે આજ ભણવા જવાનું છે સોમવાર એટલે ઉઠી ગયા વહેલા અને અંધારું છે જે તો હવા ન પડી ને એની બાજુ સુરત દાદા જ ઉગ્યા નથી અંધારું છે ઘણું ને જે ઉગવાની શરૂઆત છે ને એની બાજુ છે સાંદા મામા એક બાજુ સાંદા મામા છે ને એક બાજુ સુરત દાદા એટલે હવે સૂરજ ઉગશે એટલે સાંદા મામા તો દેખાય છે નહીં એટલો બધો પ્રકાશ ન હોય ને એનો એટલે ને ઉઠી ગયા તો હવે જો કપડાં બપડા બદલાઈ નાખ્યા છે ને સિરાય હોતક લીધું છે ટિફિન બિફિન ભરીને હવે કીધું નવરા હોય તો હવે થોડોક લોગ ઉતારતા જાય નકર તો પછી સવારમાં તો જરાય ઉતારવાનો ભણવા ગયો એટલે ઘર ન હોય એટલે એવું બધું છે ને એની બાજુ હેલા જાય આપણે ભેંસું જો બધી બેઠી છે જો પાડા પાણી ગલુડિયા કેવા છે અહીંયા જ બધા હોતા હોય મજા હેઠા કરીને ટાઈટ ન હોય એટલે ને આ ટાઈટ પાછી ઓછી છે ઉપર ટાઈટ તો છે પણ રહ્યું પવન નથી પવન ન હોય ને એટલે ઓછી લાગે આપણને બહુ ન લાગે ના એની બાજુ જો મજા વારો ના ખાવા દેતા એટલા બેસી ગયા રામ રામ જય માતાજી હાલો ઓહો હાલે 10 રૂપિયા છે ભાગ લઈ જાઓ રામ રામ જય માતાજી બધાને આજ પવન છે ને એટલે ખાટલો નથી રાખ્યો મને વહેવા દીધું રામ રામ જય માતાજી વારો નથી આવે એવો આમ તો જો સુલા પાય રોટલા બધાય ફપીને ઘડી બધાય મજા સુલા ને રમાડે ફપી કરને કોઈ લોટ માર્યો હે ને શાક બનાવ્યું હે ટાઈટ વારો અને વણવાની મારે વારવાની મારે ને રંજીને હવે રાઉન્ડ માં લેવાની છે ને રોટલી કાયમ હવે કડવાની વેલા ઉઠીને એને કડવાની હાજી હાજી તો ને સીધી સવારમાં એની મમ્મી થપો કરી નાખો આમ તો જો રોટલીનો બપોરની આવી ગઈ હાલો લ્યો તે આવી જાવ સિરાવું હોય તો હમણાં થઈ જશે હે સા બાકી છે ઠંડી ઓછી એટલે નહીં રહે નકર તો ઠંડી બહુ હોય જો તાવડી બારી કાઢશે ને તો અત્યારમાં હે ને આમ થોડું આમ કરીને દઈ ગયું આ જોરી કંઈક થોડી ઠંડી ઓછી છે હા આ પડ્યું જોવાનું પછી જ ઉતારે ને પેલા આપણું કરે ને પછી બીજાનું કોઈ ને હાલતા સામે ટિફિન પગાર લાવતા એનું ટિફિન પેલા કરવું પડે પગાર લાવે તો એ પગાર દેવાનો આપણે એના હાવ જે લાવશે ને તે બી અત્યારે જાય ને એના ભાગમાં લાવશે એટલે ટિફિન અત્યારથી આપણે કરી દેવાનું એ હાટું વાર દેશે અત્યારે ન લાવતો ને પણ ભારી નાખી સમજો લાવો હવે આવજે નાનું હતું ને છેલ્લે વહીતું ચાલો હવે બનાવી રીસા હાલો બનાવી નાખો સા બાપા તમે સિરાઈ લ્યો અમે મેં સિરાઈ લીધું 9:09 થયા 9 માં 10 મિનિટની વાર લ્યો ને અને ટાઈટ હવે આજ બે ઓછી હતી અને અત્યારે હવે ટાઈટ બે કરવી પડી છે આપણે જો કોટ બૂટ બધું કાઢી નાખ્યું અને ઓલી ટોપી કાઢી નાખી અને આ ટોપી તો ક્યારેક ક્યારેક પહેરું બહુ પહેરું ને આપણે કોઈ ટોપી પહેરવાની ટેવ ન રહે ને એટલે ઓલો ટક્કો હાવ હતો ને ટક્કો દેખાય ને એટલા સારું થઈને ટોપી લીધી હતી કીધું ક્યાંક જાય તો પહેરવા થાય તો ક્યારેક ક્યારેક પહેરું બાકી એક ધારું પહેરું એટલે મને માથું ચડી જાય એટલે ટોપી ઓછો પહેરું લીધી એ પણ ક્યારેક કામમાં લઉં નથી પહેરતો જ નથી ફાવે જ નહીં ને કારણ કે આપણે કોઈ ટોપી પહેરી નહીં ને એટલે અને અત્યારમાં ભેંસ છોટી જઈ હતી તે હળિયું કાઢતી કીધું ક્યાંક ઝાટકાના વારા તોડશે પછી ખોર બકડી આમ લઈને તરાર ફોલાઈને માન બાંધી દીધી બાંધીને હવે આમ જાઉં છું નીણને વાટતી ઘડીક વધું તાવરી લાઇટ આવી જાય તો પછી કોરવાનું થોડુંક ઘઉંનું બાકી છે ને એ પાઈ દઉં જીરા પડખે નીકળ્યો છે જીરું આવું દેખાય અત્યારે ઓલા ગલુડિયામાં જ અહીંયા હવે હથિયાર લાગે હોડી ઘર ફેરા થાવલો હુટ ભગા આવું જીરું અત્યારમાં દેખાય અને આમાં સુરત દાદા આવેલા જરાક આમ પ્રકાશ જેવું લાગે આમ બહુ ખાસ એવું દેખાય નહીં પણ છતાંય પડખે નીકળત કે લાવો જીરું થોડુંક બતાવી દઉં કેરામ જો કેવું હાઈ ક્લાસ
આ રીતનું જીરું ઉગ્યું છે અમારે ને પારીએ પારીએ ખડ છે બાકી કેરામ નથી જોઈ લ્યો. મોહને જો કે જીરાનો સેન્ટ લીધો તો છે જ પછી છતાંય આપણે આ બધા લઈ લઈ આવું એ વાંધો નથી. સોળ હારા આને પાયો તો વારું તોડ નાખ્યો. ભેંસે તોડ્યો કે રોજડાય તોડ્યો કાંઈ ખબર નહીં. ના જો જાહેર વાટે 1 2 3 4 5 6 7 8 9 10 પાત્રા કરી નાખ. આ લોકડું પીડું દાંતડું એકડી આ રે દાંતડું લો થોડીક થોડીક વટાવી બાકી જાજી જ નહીં વટાવી. આ ભેંસે તોડ નાખ્યો કે રોજડાય વારો હે? ભેંસે તોડ નાખ્યો. કેટલીક વાટવી? હાલ મારે તમને લાઈટ આવશે. અત્યારમાં કડીક છે ને આટા મારવા મને પેલા હું જોવા ગયો પછી અહીં જોવા આવ્યા એટલે જીરા જોવામાં જ આટા જ માર્યા છે અત્યારમાં. અત્યારે જીરામાં આપણા જીરામાં રામ બાપા આટા મારે એટલે એ બાજુ જવું જોઈએ ઘડીક જો આટા મારે સિંધા ફેન બાપા. થવા એને અત્યારે ચાલુ કર્યું પાણી. અત્યારે જ વાલ ચાલુ કર્યું. સિંધાભાઈ બાપા આવી ગયા પછી વાતું સડી ગયા કડીક કીધું ને આવ્યા નથી ને 15 થી તો કડીક વાતું સડી ગયા હતા તે બેઠા જ બધી વાતો કરતા હતા. પાછા વાતુડિયા થોડાક વધારે ગયા એટલે પછી કડીક બેસી ગયા. ના યાર ભાઈ બધી નીંદી વૈરું એટલું ઓલું ઘઉં પીરી ને બાકરી એટલે પછી બકાલું પાઈ દેવું પછી રજકો પાઈ દેવું. પાણી આપણે પહોંચી ગયું. કાલ 2 કેરા પાયેલા હતા ને 2 આજ પાયા. બાકી આટલા કેરા પી જાય 1 2 3 4 5 6 ને 7 ને 8 2 અને 6 ઓલા 8 કેરા પી જાય એટલે આપણું ઘઉંનું કરવાનું પી રહીએ. હમણાં પી જાય જાજી વાર નહીં લાગે. પછી બીજા રજકા 2 પાઈ દઉં એટલે પછી આપણે પાણીનો વારો પૂરો થઈ જાય. 2 કામ જીરું તેજપા નથી પાવું એને નીંદવું હોય નીંદીને થોડાક દી જવા દે 7 5 દી ને પછી ઓલા પાણી ખાતર નાખી બાકી દવા છાંટ દઉં ને પછી પાય છે એટલે 1 ગ્લાસ મજન વધવા માંડે. તો ચાલુ કરી દીધું અત્યારમાં કોરવા હમણાં પી રહી છે. રામ રામ જય માતાજી બધાને. અને એને એ ફરી પાછું એકવાર સ્વાગત છે તમારું વ્લોગમાં. એને એ વ્લોગમાં બરાબર. કાલે પછી આપણે એટલો વ્લોગ બનાવ્યો પછી કાંઈ વ્લોગ બનાવ્યો જ નથી કારણ કે ગામમાં તાવ અને એવું બધું હતું ને તો અહીંયા વહી ગયા હતા. બહુ જાજા તાવ હતા અને બધાને જમવાનું એવું બધું હતું. એ મેં કાંઈ શૂટિંગ નથી કર્યું. અશ્વિનભાઈ કર્યું છે એના વ્લોગમાં આવશે બરાબર. અને કાલે આપણે પછી વિડીયો એડિટિંગનો ટાઈમ નહોતો એટલે વિડીયો નહોતો મેલો. અને આજ પાછા અત્યારમાં 8 હજી નથી વાઈ ગયા. આ પછી કાલે જો લેવાઈ ગયો હતા લાઈન એટલે લાઈન લઈ કારણ કે ઓલી મોટરેથી ને આપણો આ ટાંકો ભરવાનો છે એટલે ફૂગવા લાઈન હતી પણ તૂટી જાય આવી લઈ તડકાની છે ને સીધી કરી નાખી ને એટલે પાથરી વાળી લાંબી કારણ કે અત્યારમાં કડક હોય એટલે આમ સીધી કરવામાં તકલીફ પડે એટલે આવડું મોટું લાઈન ઘૂંસરું કાલે લઈએ. કાલે વાંકાનેર ગયો હતો ગામમાં ગયો એટલે ટાઈમ જ નથી મળ્યો એટલે પછી આપણે કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો બરાબર. એટલે પછી 2 દીનો એક વ્લોગ બનશે નકર તો આજ કાલે જે પૂરો થઈ જાય ઓલું કહેવાય સેમી શીંગડું કેવી કંઈક કહેવાય. અને હે ને તડકાની જરાક ઓલી કરવી પડે એટલે વાંધો ન આવે. હવે એ નીકળી ગયું ઠેકડો મારીને નીકળી ગયું. હા આજ પાછા
જીરું નીંદવાનું છે એટલે પછી મારે થોડુંક પાણી વારવાનું છે પર રજકો બીજવાનું નહીં આ રજકો પાઈ દીધો ઘઉં પાઈ દીધા ઘઉં બધા પી રહ્યા જીરું હજપા નથી પાવું હજપા નીંદી વાળું હોય તો 2 3 કે 4 હવે કે 5 હવે કંઈ ખબર નહીં કેટલા આવે દાડિયા લેવા જવાનું હોય હવે કેટલા આવે પછી ખબર પડે તો કીધું થોડા આવે 2 દી લગ નીંદ છે નકર એકદમ નીંદાઈ જશે એવું કંઈક કરશું હજપા નીંદીને પછી દવા કાલે કરી આજ કાલે દવાઈ છાંટી દેવી છે અને પછી પાવ નીંદીને કમ્પ્લીટ કરીને ચોખ્ખું કરીને હવે એટલા સારું થઈને અત્યારમાં કીધું હમણાં પાછી જવું જોઈએ દાડિયા લેવા તો હમણાં સિરાઈટ લીધું છે હમણાં પછી જઈશ લઈ આવીશ પછી નીંદ છે ને હું વારીશ પાણી અમે સિરાઈ લીધું બા મોડા થોડાક ઉઠતા બા હવે સિરાવે છે 4 રોટલી ને એની પાછી સંજવારી કાઢે રામ રામ જય માતાજી બધાને ફરી પાછું એ નહીં વ્લોગમાં સ્વાગત છે તો અત્યારે ટાઈટ બહુ છે ટાઈટ બહુ ટાઈટ નું કહેવાય ટાઈટ તો છે જ ને શિયાળાની ટાઈટ તો હોય જ ને આજ સિરા લીધું ને બા થોડાક મોડા ઉઠ્યા હે બા હવે બેઠા ખાવા ટાઈટ ના હોવા દે ભલે હોતા હોય હું મોડા મોડા ઉઠાઈને ઉઠે ખરા મોટે આમ ઉઠે ને હોઈ જાવ પાછા અત્યારમાં હું હજારો થઈ ગયું તો ઉઠું મોહન કીધે હુઈ જાવ ટાઈટ ન ઉઠવું ટાઈટ નું શું કામ હોય નગરનું કામ કાંઈ એમ ન હોય ટાઈટ નું ખોટું ઠરવું તો ભલે જોતા હોય જાઓ આજ નીંદવાનું જીરું એટલે 2 3 ગામમાં આવવાના હે હા નીંદો વાળા નવરા થઈ જાય લઈ મોહન આવી ભણો વહી ગયા અંજુ બેન ના જલ્દી જવાનું કે મોડું ભણે હે 10:30 કાંઈક હે ને આજ તમારે શું હોય વિદાય હા છે એટલે ખેતી કેમ ને બરોબર એમ નતા કહેતા રિક્ષાવાળા કે વહેલું આવો કે મોડું આવો એમ નતા કહેતા એટલે મેં કાંઈ હાલો કને કામ હું નંદી ટોરો કાંઈક ફેરવાય પછી લઈ આવું દાળી હાલંજો આપણે ટોરા ફેરવેલ ઈ નો ભાગે ડાયો માણા આ એને લીમડા બાંધી આવડી આને ફેરવી હમણાં જો બડીને ફેરાઈ લીધો ને મોટી ભેંસની વારી આવી તઈ બીહી દે ભાઈ લે આવજો દૂધ પીવરાઈ દીધું વટકા તો હજી આવે ઉતર તું ઉતર હેલ ઉતરી જા હટ ટીનું જો પાછું સડે હે ઉતરી જા હવે બીજી મોટી ભેંસની વારી આવી હા જી ભાગી નામ રોડ બાજુ વારો તોડ નાખ્યો થમો કર્યો માન માન લે 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 હી હા છોડીને ભાગે જ ગઈ એ કાતરા પડ્યા નહીં ખાય ગોપનાથ મહાદેવ એક બાકી રહ્યા બાકી રહ્યા ને ગપલી એ ગપલી એને બેહું જ છે એને શું હોય હાલે ઊભી થા થાબી હાલ વિસ્તારમાં ટાઈટ નું હા વિદા ઊભી થા ને બોલાનું ઊભું ન થાવ ઊભી થા વિદા લે લે થાબી વિદા હવે થઈ ગુડી થઈ ગઈ એને આમ થી લઈ જાવ તઈ ઇન કરતે ના જોઈને હા
બેન બાંધ નાખીને પાડણિયા બેન હવે પાડણ બાંધવાની આમ જો આ માથે થોઈ છે કોથળો આખો હેઠે પાડી દીધો ઉપર જ ન રહેવા દેતા ફેમિલી 10 વાગવા આવ્યા અને ત્યાં એક રજકામાં બીજી વાર ચાલુ કરી દીધું તેથી કોરવણ પાયું હતું તે ઘણી વાર લાગી હતી વાર લગભગ એટલી વાર નહીં લાગી અરે જો ફૂટતો આવે કે બીજી વાર કરી નાખો ને બીજું પણ પાયદો લાગી ઉગી જાય તો શેડો લાંબો ઠેઠ ટાંકે પાણી આવે એટલે ઘણી વાર લાગે અહીં પોગતા છેલ્લે પછી પરવા તૂટતા વાર લાગે કારણ કે 1-2 કેરા હોય ને ત્યાં વાલ બંધ કરી આવવું પડે ને પછી એમાં પાણી વધી જાય અને દાળીએ તો 3 આવ્યા છે ને એક મોહનની મમ્મી 4 નીંદે એટલે એક 2 કેરા આવેલા જાય ને એ જો અહીં નીંદે શીરું ઓલા શેડે ચાલુ કર્યું છે કે તમે નીંદો અને હું કીધું રજકો પાઈ દઉં પછી ટાઈમ મળે દવા છાંટવી એને રજકો પાઈ દઉં એવું બધું છે અને પછી લાઈન લઈ પછી તડકો થાય ને તપી જાય એટલે થોડીક પૂણી પડી જાય ને તો લાંબી કરીને મેલ દઈએ એટલે તડકાનું પછી આપણે પીવાનું ભેંસું પાવાનું ટાંકો ભરવું હોય ભરાય એમ તો અત્યારે ફાઇનલી પાણી ચાલુ કરી દીધું આ પાવડાનો હાથ હોય ઓલો ભાંગી ગયો ભાંગ્યો નથી પણ ભાંગી એવો હતો એટલે નવું નાખી દીધો એટલે બુંદરાટી સીધી કરીને મોટા ભાઈને કીધા અમુક કરી દે એને હાથો નાખી દીધો કમ્પ્લેટ થોડોક લાંબો હતો કાપી ગયો ને વધારે લાંબો હોય ને પાણી વાળવામાં કેવરાવે એટલા સારું હાલો પાણી વાળ લઈ ને તો બા એક ઘરે છે અંજલિ ભણવા વહી જાય છે અને મોહનને ભણવા તો આજે આવું બધું કામ છે અને 6 તારીખ આગળ તમે 12:30 વાગી ગયા અને આપણે રજકો પાઈ દીધો અને કરી દીધો વાલ બંધ અને ભેહું પાઈ લીધી કારણ કે મોહનની મમ્મી નવરી નહીં નીંદાવે દાડીએ એટલે એ કમ્પ્લીટ કરી નાખ્યું ને અહીંયા જોયું ત્યાં બા બનાવે શાક એનું કર્યું બા વાલ ને રીંગણા નું શાક બા જીરું ડબલ નાખ વઘારમાં નાખ્યું ડબલ જીરું નાખ્યું શાક થોડુંક પીડ્યું હતું સવારનું મોહન હાર ટિફિન સારું કર્યું અને થોડુંક બાંધકી બનાવ્યું એટલે થઈ જાય દાળિયા ને બધું છે ને એટલે બધાને શાક થઈ રહી રોટલી કમ્પ્લીટ કરેલી જ છે બને કદાચ એક રોટલો બાજરાનો કડવાનો છે તો હમણાં કડી વાર છે હાલો હવે ટાઈમ થાય એટલે હાથ પાડી કે બપોરા થઈ ગઈ આવી જાવ બરાબર અને આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરી કારણ કે પછી વધારે લાંબો થઈ જાય પછી બીજા વ્લોગમાં આવશે તો કેવો લાગ્યો કીજો કોમેન્ટમાં અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.